આજે આપણે સૂર્ય ઉપાસના વિશે વિચારવાનું છે. અવાજ મારો સારો નથી એટલે વચ્ચે વચ્ચે વાત નહીં કરતા. આપણે પેલા જ દિવસે એક વાત થયેલી અને હું એવું ઈચ્છું કે આ વાત આપણી અંદર એકદમ દૃઢ થઈ જાય, એકદમ અંદર ઉતરી જાય. કઈ એવી વાત? વચ્ચે મેં ઘણી બધી વખત યાદ પણ કરાવી છે, હું વારંવાર બોલતો રહું છું. એ વાત કઈ કે આપણે શ્રેષ્ઠ બનવાનું છે. શા માટે? કેમ કે આપણે કોણ, આપણી ઓળખ શું? આપણે કેવા કહેવાઈએ? દુનિયા આપણને કયા નામથી ઓળખે? આર્ય તરીકે. અને આર્યનો અર્થ શું? શ્રેષ્ઠ. અને શ્રેષ્ઠ શા માટે બનવાનું, અથવા તો આપણે શ્રેષ્ઠ શા માટે છીએ? કેમ કે આપણને બનાવનાર શ્રેષ્ઠ છે, આપણી અંદર શ્રેષ્ઠ ભગવાન છે. તો ગીતામાં ભગવાને કીધું છે, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, કે આપણી અંદર ભગવાન રહેલા છે. મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. તો આપણી અંદર ભગવાન અંશ રૂપે રહેલા છે. અને આપણે જેનો અંશ હોઈએ એ જો શ્રેષ્ઠ હોય તો આપણે એનાથી નબળા હોઈ શકીએ નહીં. જેમ કે માનો કે કોઈ એક સરોવર છે, એમાં ખૂબ સરસ મજાનું અતિશય મધુર પાણી હોય છે, મીઠું પીવાનું ગમે એવું પાણી હોય. એમાંથી તમે એક લોટો ભરીને પાણી લેશો અને પીશો તો એ કેવું હશે? સરોવરના પાણી જેવું જ હશે ને. પણ એના બદલે દરિયાનું પાણી હોય, એમાંથી દરિયામાંથી લોટો ભરશો તો એ પાણી કેવું હશે? ખારું. તો જે ઉદ્ગમ અથવા તો જે સ્ત્રોત છે, એની જે ક્વોલિટી છે એવી જ ક્વોલિટી વસ્તુની બને. તો આપણું ઉદ્ગમ શું છે? આપણું ઉદ્ગમ ભગવાન છે, કે આપણે બધા ભગવાનમાંથી જ અંશ રૂપે છૂટા પડેલા છીએ. તો આપણી ક્વોલિટી કેવી હોવી જોઈએ? ભગવાનની ક્વોલિટી હોય એવી. તો આપણે પણ શ્રેષ્ઠ છીએ, આપણી અંદર પણ શ્રેષ્ઠ તત્વ છે. આપણે એની સાથે જોડાતા નથી, એટલે આપણે આ જે શ્રેષ્ઠત્વ છે, આપણી અંદરનો જે શ્રેષ્ઠ ગુણધર્મ છે, એને આપણે ગુમાવી બેઠા છીએ. તો આપણું જીવનનું ધ્યેય શું છે? આપણું આખું જે જીવન હશે તો આપણે શું ઈચ્છીએ કે જીવન દરમિયાન આપણે શું પ્રાપ્ત કરી શકીએ? તમે પણ અત્યારે નાના છો, હજુ મોટા થશો, જીવનની અંદર કંઈક કરશો, તો જીવનનું આપણું ધ્યેય શું? કે આપણે જીવનમાં કરવું છે શું? આપણે મરીએ ત્યાં સુધીમાં આપણે કેવા બનવાનું છે? તો આપણું ધ્યેય છે શ્રેષ્ઠ બનવાનું, કે આપણે જીવનની અંદર શ્રેષ્ઠ બનવું છે. અને શ્રેષ્ઠ બનીએ તો મેં જે ગઈકાલે વાત કરી હતી, સચ્ચિદ આનંદ, આ ગુણ આપણામાં આવે. સચ્ચિદ આનંદ, આ ગુણ આપણામાં આવે. એના માટે શું કરવું પડે? આપણે સચ્ચિદ આનંદ એટલે ભગવાન જેવા બનવું પડે. તો શ્રેષ્ઠ બનવા માટે શું કરવું? વાત કરવી તો સહેલી છે કે આપણે શ્રેષ્ઠ બનવું જોઈએ, પણ આપણને ખબર કે આટલા દિવસમાં આપણે જોયું કે આપણે આ બધું કરીએ છીએ, એક એક વસ્તુ શીખવી કેટલી અઘરી છે. માત્ર દંડ છે, તો દંડ જે નથી કરતા એને દંડ કરતા કરવા એમાં કેટલો ટાઈમ લાગી જાય. કોઈ પણ ઈચ્છે કે હું આજથી દંડ શીખવાની શરૂઆત કરું, કેટલા સમયમાં એ દંડને સરસ રીતે શીખી શકે? બહુ હોશિયાર હોય, કદાચ શરીર થોડું એનું મજબૂત હોય તો પણ એને અઠવાડિયું લાગે. પછી જે એડવાન્સ બીજા દંડ છે, માનો કે વૃશ્ચિક દંડ છે, રામમૂર્તિ દંડ છે, આ બધું કરવામાં ક્યારેક મહિનો 2 મહિના પણ જતા રહ્યા. અને જેનું શરીર નબળું છે એને તો કદાચ 6 મહિના, વર્ષ જતું રહે, પછી એ સાધારણ દંડ પણ કરી શકે. તો શ્રેષ્ઠ બનવું આપણે એક જ સેકન્ડની અંદર બોલી જઈએ, પણ એ જે પ્રક્રિયા છે એ એવી 1 સેકન્ડમાં થનાર પ્રક્રિયા નથી. એના માટે તો વર્ષો જતા રહ્યા અને ખૂબ જ અઘરી પ્રક્રિયા છે. કેવી છે પ્રક્રિયા? ખૂબ જ અઘરી. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથ સ્તત કવયો વદંતી, કે અઘરી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા છે શું અને એના માટેનો રસ્તો કયો? આપણે ખરેખર જો કરવું હોય તો આપણને પ્રક્રિયા ખબર હોવી જોઈએ કે આપણે કરવાનું શું, કઈ રીતે થાય.
હું તમને કહું કે તમે એવી સ્થિતિ પ્રાપ્ત કરશો તો તમને ખૂબ આનંદ થશે, તમે બધું કરવા માટે શક્તિમાન હશો, આવું બધું થશે. પણ પ્રશ્ન એ છે કે આ સ્થિતિ પ્રાપ્ત કઈ રીતે કરવી. હું તમને કોઈ એક જગ્યાનું નામ બતાવું કે આ ફલાણું ફલાણું હિલ સ્ટેશન છે અને ત્યાં જાવ તો એટલો સરસ ઠંડો પવન આવતો હોય, ત્યાંથી જે બધું દેખાતું હોય, વૃક્ષો સરસ મજાના હોય, પક્ષીઓ કિલકિલાટ કરતા હોય, હું તમને જગ્યાનું વર્ણન કરું કે આ જગ્યા બહુ જ સુંદર છે, તો પ્રશ્ન શું થાય કે એ બધું તો ઠીક, પણ પહોંચવું કઈ રીતે, કઈ જગ્યાએ આવેલી છે અને ત્યાં પહોંચવા માટેનો રસ્તો શું છે. ત્યાં ચાલીને જવાશે, સાયકલ લઈને જવાશે, ગાડીમાં જવું પડશે, પ્લેનમાં બેસીને જવું પડશે, તો એના માટેની તૈયારીઓ શું શું કરવી પડે. આ બધા પ્રશ્નો આવે કે નહીં. તો એવી જ રીતે શ્રેષ્ઠ બનવું, તો એ તો આપણે એક સેકન્ડમાં વાત કરીએ કે આપણે શ્રેષ્ઠ હશું તો આપણને આવું લાગશે, આવી મજા આવશે, બધું બરાબર. પણ શ્રેષ્ઠ બનવાનો રસ્તો કયો, કોણ કહેશે કે આપણને ઋષિઓએ જીવનમાં શ્રેષ્ઠ બનવા માટે શું શું કરવાનું કીધું છે ને શું કરીએ તો આપણે પણ શ્રેષ્ઠ બની શકીએ. પ્રયત્ન. સરસ. સૂર્ય નમસ્કાર, વ્યાયામ, વ્યાયામ, આત્મવિશ્વાસ જોઈએ, દંડ, યોગાસન, વત્સલભાઈ, ધ્યાન, પ્રાણાયામ, હિંમત અને વિશ્વાસ, દૃઢ નિશ્ચય, આસનો અલગ અલગ આસન, સૂર્ય નમસ્કાર. તો જો કેટલા બધા જવાબ આવ્યા, બોલો. એકાગ્રતા, હા, એકાગ્રતાની પણ જરૂર પડે. તો ઘણા બધા અલગ જવાબ આવ્યા. ધ્રુમિલ, હિંમત. તો આ બધું જોઈએ. તો આને ઋષિઓએ શું કીધું, એક જ શબ્દમાં તમે જે બધું કીધું એનો બધાનો સારાંશ લેવો હોય એક જ શબ્દમાં, તો શું કહેવાનું એને. એ તો બરાબર, એ તો આપણે બનવાનું છે, પણ આ જે ક્રિયા છે એને શું કહીએ આપણે, તપ કહીએ, કહી શકાય. પણ તપ કરતા પણ હજુ એક મોટો વિસ્તૃત શબ્દ છે, એને કહેવાય ઉપાસના. શું કહેવાય, ઉપાસના. શબ્દ સાંભળેલો જ કે નહીં, કે આને ભગવાનની બહુ ઉપાસના કરી, આવું બોલતા હોય ને. તો આ ઉપાસના શું છે, ખબર કોઈને ઉપાસનાનો અર્થ શું. ઉપાસનાનો અર્થ શું, કોઈ એમ કે આમણે હનુમાનજીની ઉપાસના કરી, તો એનો અર્થ શું આપણને લાગે, ભક્તિ, તપ, એમના જેવા બનવાનો પ્રયત્ન કર્યો. તો ઉપાસનાનો અર્થ હું કહીશ તો તમને એમ લાગશે કે આટલો સહેલો અર્થ. ઉપાસના એટલે પાસે બેસવું. શું થાય એનો અર્થ, આસ. આસ ધાતુ છે, સંસ્કૃતનો જે અભ્યાસ કરતા હશે એને ખબર હશે કે આસ ધાતુ એનો અર્થ થાય બેસવું, અને એમાં ઉપસર્ગ લાગે, ઉપ, એટલે એનો અર્થ થઈ જાય પાસે બેસવું. અવાજ નહીં કરો. તો ઉપાસનાનો અર્થ થાય પાસે બેસવું. તો આપણને વિચાર આવ્યા કે બસ પાસે બેસવું, તો એનાથી કઈ રીતે આપણે શ્રેષ્ઠ બની શકીએ. કોણ કહેશે, બેસવું, માત્ર બેસવું, પાસે બેસવું. તો એ તો આપણે અહીંયા મૂર્તિ રાખીએ, મૂર્તિની બાજુમાં બેસી જઈએ, તો એ પાસે બેઠા ના કહેવાય. હા, બહુ સરસ જવાબ આપ્યો કીર્તનભાઈ. હા, બેઠા બેઠા માળા પણ કરી શકીએ. જે કીર્તનભાઈએ વાત કરી કે બેઠા એટલે માત્ર શારીરિક બેસવાનું નથી, કે આપણે ભગવાનની મૂર્તિ છે એની બાજુમાં આપણા શરીરને મૂકી દીધું, આને ઉપાસના ના કહેવાય. પણ ઉપાસના એટલે આપણા મનને, આપણી બુદ્ધિને, આપણા અંતઃકરણને, આપણા અહંકારને, આ બધાને આપણે ભગવાન પાસે મૂકી દેવાનું. ક્યાં મૂકી દેવાનું, ભગવાન પાસે મૂકી દેવાનું. એને કહેવાય ઉપાસના. તો ઉપાસના કરવાથી આપણે શ્રેષ્ઠ કઈ રીતે બની શકીએ. ઉપાસના કરવાથી શ્રેષ્ઠ કઈ રીતે બની શકીએ. માત્ર આપણે આપણા મનને ભગવાન પાસે મૂકી દઈએ
તો આપણે શ્રેષ્ઠ બની જઈએ. આપણા મનમાં ભગવાન ભગવાન ભગવાનનું સ્મરણ કરતા આપણે ભગવાન તમે એવું કીધું કે આપણા મનમાં જીવ બેસી જાય એટલે એના જેવા આપણે બનીશું એટલે આપણા મનમાં ભગવાન બેસી જાય એટલે આપણે શ્રેષ્ઠ બનીશું. બહુ સરસ વાત કીધી કે આપણું મન જેના સાથે તદ્રુપ થાય એવો આકાર ધારણ કરે, જેની સાથે જોડાય એવું બની જાય. તો જો આપણું મન ભગવાનમાં જોડાય તો આપણામાં પણ કેવા ગુણો આવે? જેવા ગુણો ભગવાનમાં છે એવા ગુણો આપણામાં પણ આવે. તો આ આપણા અંતઃકરણની, આપણા ચિત્તની એક વિશિષ્ટ સિદ્ધિ છે કે એ જેની પણ સાથે જોડાય એના જેવું બને. એવું કહેવાય રામો ભૂતવા રામમ યજેત. કે આપણે માનો કે સતત રામનું ચિંતન કર્યા કરીએ, આપણા મનમાં રામ જ હોય 24 કલાક, તો આપણે રામ જેવા ધીમે 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 બનવા માંડીએ. તો આપણે એટલા માટે જ ઋષિઓએ કોનું ચિંતન કરવાનું કીધું છે? ભગવાનનું ચિંતન, શ્રેષ્ઠ પુરુષોનું ચિંતન. આવું જો ચિંતન કરતા રહીએ તો ધીમે 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 આપણામાં પણ શ્રેષ્ઠ ગુણો આવે. નહીં તો આપણે શ્રેષ્ઠ બનવું એ તો ખૂબ જ અઘરું છે. તો શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠ તત્વનું ચિંતન કરવું. આ સિદ્ધાંત બધાને સમજાય છે કે શ્રેષ્ઠ બનવું છે એના માટે શું કરવાનું? શ્રેષ્ઠ તત્વની પાસે જવાનું, એની સાથે રહેવાનું, આપણા મનને એમાં લગાવવાનું. આવું જો કરતા રહીએ તો આપણે શ્રેષ્ઠ બનીએ ધીમે ધીમે. તો આપણે વિચારીએ કે આ સૃષ્ટિની અંદર આપણી પાસે હોય એવું શ્રેષ્ઠ તત્વ કયું? આપણને શું શું દેખાય સૃષ્ટિમાં કે જે શ્રેષ્ઠ હોય? 10મા અધ્યાયમાં જો બધાને શ્લોક યાદ હશે તો ભગવાને એટલું બધું બતાવેલું છે કે હું કઈ જગ્યાએ, હું કયા સ્વરૂપે શ્રેષ્ઠ ઐશ્વર્યવાન સ્વરૂપે રહેલો છું. આ બધું ભગવાને બતાવેલું છે. ભગવાન બધી જગ્યાએ છે, છતાં પણ આપણને શ્રેષ્ઠતા કઈ જગ્યાએ દેખાય? તો આપણું જીવન માનો કે હું પૂછું કે શેનાથી ચાલે છે? દુનિયાની અંદર કોણ ના હોય તો આપણું જીવન જ અટકી જાય. ભગવાન તો બરાબર, હું હવે સૃષ્ટિની વાત કરું છું. સૃષ્ટિમાંથી ભગવાન બાદ કરીએ તો કઈ વધતું જ નથી. આત્મા ભૌતિક સ્વરૂપમાં વાત કરીએ તો આત્મા ને બધું, ભગવાન ને ચૈતન્ય ને એ બધું નહીં. જળ વસ્તુની અંદર જોઈએ તો શું દેખાય આપણને? કે માનો કે આસપાસ આપણી વૃક્ષો છે, પ્રાણીઓ છે, પર્વતો છે, નદીઓ, ઝરણા, મહાસાગર, હવા, આ બધું છે. પણ સૂર્ય છે આપણું ઉદ્ગમ છે. પૃથ્વી શેમાંથી બની? કોઈ કહે છે? પૃથ્વી એક ગોળો છે, હવામાં તરતો ગોળો છે. તો પેલા પૃથ્વી છે સૂર્યમાં ભળેલી હતી, પણ સૂર્યમાંથી અમુક દ્રવ્ય છૂટું પડી અને દૂર થોડું જતું રહ્યું અને ઠંડુ પડી અને શું બની ગઈ? પૃથ્વી બની ગઈ. સૂર્યમાંથી આવા બીજા પણ ગ્રહો છૂટા પડેલા છે. અચ્છા, માત્ર સૂર્યમાંથી પૃથ્વી બની એટલું નથી. પૃથ્વીમાંથી આપણું શરીર બન્યું. આપણા બધાના શરીર શેના બનેલા છે? પૃથ્વીમાંથી, પંચતત્વમાંથી. તો આ જે 5 તત્વો છે કે જે આપણને દેખાય છે આજુબાજુમાં, એ શેમાંથી બનેલા છે? સૂર્યમાંથી. પૃથ્વી આખી સૂર્યમાંથી બનેલી. પૃથ્વીમાં વાયુ છે, જળ છે, આ 5 તત્વો પૃથ્વીમાં છે. પૃથ્વી ગ્રહ ઉપર, પૃથ્વી ગ્રહ ઉપર પૃથ્વી તત્વ છે, જળ તત્વ છે, તેજ છે, બધું છે. બરાબર? તો આખી પૃથ્વી એટલે આ પંચ મહાભૂત સહિત ક્યાંથી છૂટી પડી? સૂર્યમાંથી. એટલું જ નહીં, પણ પૃથ્વી પર જે સજીવો જીવે છે, વૃક્ષો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જળચર પ્રાણીઓ, માછલીઓ, માણસો, આ બધાના જીવનનો આધાર શું છે? બધાને શક્તિ ક્યાંથી મળે છે? સૂર્યમાંથી. કેમ કે સૂર્યના આધારે વનસ્પતિ જીવે છે. વનસ્પતિ આપણે કદાચ વિજ્ઞાનમાં સાંભળેલું હશે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ને? સૂર્યપ્રકાશ જ્યારે વનસ્પતિના પાન ઉપર પડે ત્યારે એમાં શું રહેલું હોય? કયું દ્રવ્ય હોય? હરિતદ્રવ્ય. એ હરિતદ્રવ્ય સૂર્યપ્રકાશની હાજરીમાં હવા, પાણી, ખનિજ તત્વો આ બધું ભેગું કરી અને એનો ખોરાક બનાવે.
આપણે માનો કે સીતાફળ ખાઈએ તો કેટલા સરસ મીઠા સીતાફળ લાગે. તો સીતાફળ બનાવવા માટે વનસ્પતિને શું શું જોઈએ? કે જમીનમાંથી એક તો પાણી ચૂસે, પછી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, જમીનમાંથી બીજા ખનિજ તત્વો પણ લે. તો આ બધું જ્યારે ભેગું કરે, આ બધું માનો કે આપણે એક તપેલીમાં ભેગું કરીએ, થોડી માટી નાખી દઈએ, થોડું પાણી નાખી દઈએ, ખનિજ તત્વો નાખી દઈએ અને હવા ભેળવી દઈએ, તો એમાંથી સીતાફળ બની જશે? બને? એક તપેલીમાં આપણે માટી લીધી, પાણી લીધું, બધું નાખી દીધું રો મટીરિયલ અને તડકે મૂકી દીધું તો બની જશે? નહીં. પણ એના માટે વનસ્પતિની અંદર એક પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ છે પોતાનો ખોરાક બનાવે અને ખોરાક પાનમાં બને. કઈ જગ્યાએ બને? પાનમાં. પાનમાં બની અને આપણા શરીરમાં કેમ લોહીની ને બધી નળીઓ હોય, એ રીતે વનસ્પતિની અંદર પણ એવી નળીઓ હોય, નલિકાઓ હોય કે જેના દ્વારા પર્ણ એટલે કે પાનમાં બનેલો ખોરાક પાનમાંથી ફળ સુધી અથવા તો બીજા અંગો સુધી પહોંચે. તો આ રીતે આપણે ઘઉં, ચોખા, બટાકા, રીંગણ, સફરજન, સીતાફળ, બધા ફળો, બધા ધાન્ય, બધું આપણને આ રીતે મળે. તો હવે માનો કે વિચાર કરીએ કે સૂર્ય ના હોય તો વૃક્ષો પોતાનો ખોરાક બનાવી શકે? ના બનાવી શકે. વૃક્ષો જો પોતાનો ખોરાક બનાવી ના શકે તો આપણને આ બધું ધન, ધાન્ય, આહારમાં જેટલી પણ વસ્તુઓ લઈએ, બધી વસ્તુ ક્યાંથી આવે છે? વનસ્પતિમાંથી. ઘઉં ના ઉગે, ચોખા ના ઉગે, કોઈ પણ પ્રકારના ફળ ના બને, કંદમૂળો ના બને. જમીનમાં પણ ઉગે ને, બટાકા, કાંદા, લસણ, આ બધું ક્યાં ઉગે? જમીનમાં. પણ એના પાન ક્યાં હોય? બહાર હોય. તો એ જ્યારે સૂર્યપ્રકાશ એના ઉપર પડ્યા ત્યારે ખોરાક બનાવે અને એના ખોરાકને જમીનની અંદર મૂળમાં અથવા તો ત્યાં જે પ્રકાંડો એમાં એનો સંગ્રહ કરે. તો આ રીતે બટાકા, લસણ, ડુંગળી, આ બધું આ રીતે બને. તો માનો કે સૂર્ય જ ના હોય તો આપણને ખાવાની એક પણ વસ્તુ મળે નહીં. અને જો આપણને આહાર જ ના મળે તો આપણું શરીર ટકે? આપણે જીવી શકીએ? તો આપણે એવું કહી શકીએ ને કે પૃથ્વી ઉપર જીવન જીવવા માટે સૂર્ય છે આધારરૂપ છે. કેવો છે? આધારરૂપ છે. એટલું જ નહીં, પણ સૂર્ય, મેં એક દિવસે સૂર્યની વાત કરી હતી કે સૂર્યનું કદ કેટલું છે, સૂર્યની ઉર્જા કેટલી છે. કે સૂર્ય, આપણે આ માનો કે એક બલ્બ ચાલે છે, આ બલ્બ માનો કે કેટલા વોટનો હશે? મને લાગે 12 વોટનો બલ્બ છે. નાનો બલ્બ આવે 8 વોટનો હોય, એમાંથી આપણને કેટલો પ્રકાશ મળ્યો? તો સૂર્ય 4 ની પાછળ 26 મીંડા લગાવ્યા. કેટલા? 4 ની પાછળ 26 શૂન્ય લગાવ્યા. 3 શૂન્ય લગાવીએ 1 ની પાછળ એટલે કેટલા થાય? 1000. 5 શૂન્ય લગાવીએ તો લાખ. 7 શૂન્ય લગાવીએ તો કરોડ. આવા 24 શૂન્ય ચોગડાની પાછળ લગાવ્યા. એટલી એની ઉર્જા છે. કેટલી? એટલી એની ઉર્જા છે. પછી સૂર્યનું વજન કેટલું છે? સૂર્યનું વજન હા બતાવેલું, પણ ફરીથી અત્યારે કોઈને યાદ હોય તો બગડાની પાછળ 30 મીંડા લગાવીએ. 2 ની પાછળ 1, 2, 3, 4, 5 આવા મીંડા લગાવતા જઈએ, શૂન્ય લગાવતા જઈએ. આવા 30 શૂન્ય લગાવ્યા અને એટલા કિલોગ્રામ સૂર્યનું વજન છે. તો સૂર્યમાંથી, સૂર્ય એટલે અતિશય વિશાળ કદનો ગોળો છે અને એની ઉર્જા કેટલી? આવા અસંખ્ય બલ્બ ભેગા કરીએ ત્યારે જેટલી ઉર્જા બને એટલી ઉર્જા સૂર્યની ઉર્જા છે. તો આપણા ઋષિઓએ જો વનસ્પતિમાં પણ ભગવાનને જોયો હોય, આસપાસ પર્વતમાં, નદીઓમાં પણ જો ભગવાનને જોતા હોય, તો આટલો પ્રકાશિત ગોળો કે જેની અંદર આટલી અનંત ઉર્જા રહેલી છે, એમાં ભગવાન ના જોઈ શકાય? અથવા તો એમાં ભગવાન ના રહેલા હોય?
ભગવાને શું કીધું છે? અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનાન દેહમાશ્રિત, કે આપણી જઠરની અંદર થોડો અગ્નિ છે. એ અગ્નિ કેવો સૂર્ય જેટલો છે નથી, છતાં પણ એ જે અગ્નિ છે કે સૂર્યના અંશ માત્ર, એને પણ ભગવાને કીધું કે હું જ છું. તો જે આટલો પ્રકાશિત ગોળો છે એ ભગવાન ના હોય? આપણા ઋષિઓએ ઈશાવાસ્યમ ગાયું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યાન જગત, કે દરેક જગ્યાએ સૃષ્ટિની અંદર ઈશ્વર છે. તો આપણા ઋષિઓએ વિચાર્યું કે આપણે જીવનને જો શ્રેષ્ઠ બનાવવું હોય તો આપણી આસપાસ રહેલું આવું શ્રેષ્ઠ તત્વ કયું? તો ઋષિઓને સૂર્યદેવ દેખાણા. કે પશ્ચિમના લોકો સૂર્યને માત્ર એક ભૌતિક ગોળો માને, કે એક સળગતો ગોળો છે, આવું પશ્ચિમના વૈજ્ઞાનિકો કહે. પણ આપણા ઋષિઓએ શું કીધું કે એ માત્ર સળગતો ગોળો નથી, પણ એ એક દેવતા છે, એક ભગવાન છે, ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાને જ સૃષ્ટિને ચલાવવા માટે આવું એક સૂર્યનારાયણનું રૂપ ધારણ કરેલું છે. તો આવું એક શ્રેષ્ઠ તત્વ એટલે સૂર્ય. તો આપણા ઋષિઓએ આપણને સમજાવ્યું કે આપણે જો શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠ તત્વની ઉપાસના કરવી પડે. ઉપાસના એટલે એની સાથે જોડાવું. તો પછી આપણી પ્રત્યક્ષ રહેલું આપણે જે દેવતાઓના અલગ અલગ સ્વરૂપ છે એને જોઈ પણ નહીં શકતા, પણ સૂર્યનારાયણ તો આપણને રોજ પ્રત્યક્ષ છે, રોજ સવારમાં આવે, આપણને એનો ફાયદો, આપણને એમાંથી શું મળે એ પણ આપણે પ્રત્યક્ષ રોજ જોઈએ, રોજ અનુભવ કરીએ. તો પછી આપણે એમની ઉપાસના શા માટે ના કરીએ? સૂર્યની જ ઉપાસના કરીએ, કે જેથી કરીને આવું જે શ્રેષ્ઠ તત્વ છે એના જેવા આપણે બની શકીએ. તો આવું વિચારીને આપણા ઋષિઓએ આપણને સૂર્યોપાસના આપી. તો સૂર્ય ઉપાસનાનો અર્થ આપણને સ્પષ્ટ છે. તો સૂર્ય ઉપાસના એટલે શું? હવે ઉપાસના શબ્દ અને સૂર્ય એ બંનેને ભેગા કરીએ તો એનો અર્થ શું થાય? કે સૂર્ય સાથે જોડાઈ જવું. પણ જોડાઈ જવું એટલે કોને જોડવાનું? આપણે આપણા મનને જોડવાનું. ઉપાસનાની અંદર જો આપણું મન ના જોડાય તો બીજો કોઈ અર્થ જ રહેતો નથી. અને આમ પણ સૂર્ય ભગવાન સાથે આપણે આપણું શરીર જોડી શકીએ? જોડી શકીએ? આટલા દૂર કદાચ કઈ વસ્તુ મોકલીએ ને, આપણે રોકેટ છોડીએ તો પણ રસ્તામાં જ ઓગળી જાય. જે માનો કે આપણે જેને બહુ મજબૂત ધાતુ માનીએ, લોખંડ, લોખંડ કેટલા તાપમાન ઉપર ઓગળી જાય? લોખંડ આ બનાવવું હોય ત્યારે ભઠ્ઠીમાં કેટલું તાપમાન કરીએ તો લોખંડ ઓગળવા માંડે? લગભગ 1500-1600 ડિગ્રી પર લોખંડ પણ ઓગળી જાય. અને સૂર્યનો જે સૌથી ઠંડો ભાગ છે બહારનો, એનું તાપમાન પણ છે 6-7 હજાર ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 6 થી 7 હજાર ડિગ્રી સેલ્સિયસ સૂર્યનો જે સૌથી ઠંડો ભાગ છે એનું તાપમાન માનવામાં આવે. તો સૂર્ય સાથે આપણું શરીર તો જોડાઈ જ ના શકે. કદાચ આવું સ્ટીલનું ને રેતીનું કે આવું કોઈક જે ઓગળતું જ નથી ઘડીકમાં, એવા પદાર્થોનું કંઈક યાન બનાવીને મોકલીએ તો પણ સૂર્ય સુધી પહોંચી શકે નહીં, ઓગળી જાય, પ્રવાહી થઈ જાય. છતાં પ્રવાહી પણ જો કદાચ ગતિ કરતું રહે તો એનો પણ વાયુ થઈ જાય. સૂર્ય સુધી કોઈ ઘન વસ્તુ પહોંચી જ ના શકે. તો આવા સૂર્યદેવ સાથે આપણે આદિત્ય રોકેટ, આપણે એવું ધ્યેય છે કે કદાચ એનો અભ્યાસ કરે એટલે આપણે એને આદિત્ય નામ આપેલું છે. પણ આદિત્ય રોકેટ એટલા માટે નથી છોડેલું કે આદિત્ય સાથે જોડાઈ જાય. તો શારીરિક રીતે સૂર્ય સાથે જોડાવું શક્ય જ નથી. પણ આપણે કઈ રીતે જોડાવાનું છે? આપણે મનથી જોડાવાનું છે. એટલે આપણે જ્યારે સૂર્ય નમસ્કાર કરીએ ત્યારે આપણે મન ક્યાં રાખવાનું? આપણું મન ક્યાં હોવું જોઈએ? સૂર્ય ભગવાનમાં. એટલે કદાચ તમે કોઈએ જોયું હોય, હું જ્યારે સવારમાં સૂર્ય નમસ્કાર કરતો હોઉં ત્યારે મારી આંખો મોટા ભાગે ખુલ્લી હોય કે બંધ હોય? બંધ હોય. હું આજુબાજુ જોતો હોઉં કે આમ જોતા જોતા ક્યાંક સૂર્ય નમસ્કાર કર્યા? જોયું આવું ક્યારેય? શા માટે? કેમ કે સૂર્ય નમસ્કાર વખતે આપણું મન આપણે સૂર્ય ભગવાનમાં જ રાખવાનું. અને એ વખતે આપણે એવું ઈચ્છીએ કે બહારની કોઈ પણ વસ્તુ આપણને ડિસ્ટર્બ ના કરે. આપણે આંખો જો ખુલ્લી રાખીએ તો આપણું ધ્યાન ક્યાં જાય? કેમ કે આપણને એક સંવેદના
સેન્સેશન છે, દૃષ્ટિ છે, શું છે? એક ઇન્દ્રિય છે. એના દ્વારા આપણા મગજને કઈક ઇનપુટ મળે છે. તો આપણે આંખ ખુલ્લી રાખીએ તો કઈક કોઈ આજુબાજુ કઈ કામ કરતા હોય, કોઈ પક્ષીઓ ઉડતા હોય, બીજું કંઈક બનતું હોય, બધું આપણા ધ્યાનમાં આવે અને આપણા મગજની અંદર ચિત્ત વૃત્તિ ઊભી કરે. જ્યારે આપણે આપણા મગજની અંદર એક જ વૃત્તિ રાખવા માંગીએ છીએ, કઈ? સૂર્ય ભગવાન રૂપી વૃત્તિ, એક જ વૃત્તિ આપણા મનમાં રહી આવું આપણે ઈચ્છીએ. આવું શું કામ ઈચ્છીએ આપણે? કેમ કે આપણે એમના જેવા બનવું છે. તો એમના ગુણો કેવા? માનો કે સૂર્ય ભગવાનના ગુણો શું? સૂર્યમાં શું શું કયા કયા ગુણો છે? સમય સૂચકતા, નિયમિતતા. ત્યારે એવું સાંભળ્યું આપણે કે સૂર્ય અત્યારે સવારે આ બાજુ આવવાનો હતો, એની બદલે છેક ઉપર પહોંચી ગયા, આજે માંડ્યા ભાગવા. આવું થાય ક્યારે? એને જે સમયે જ્યાં જવાનું હોય એ સમયે ત્યાં જ હોય. આની અંદર એક ઇંચનો પણ ફેર ના પડે. તો આવી સમય સૂચકતા, આવી નિયમિતતા આપણામાં પણ આવે એવું ઈચ્છીએ કે નહીં? પછી બીજું તેજસ્વીતા. બહુ જોરદાર વાત કીધી. તેજસ્વીતા એટલે શું? તેજસ્વીતા એટલે શું? જેનામાં એટલું તેજ છે કે આપણને તેજ આપે. તેજ એટલે બીજાને પ્રકાશ આપવો, બીજાને ઉર્જા આપવી, બીજાને આપવું, એને કહેવાય તેજ. સૂર્ય આપણને જો આપતો જ રહેલો છે, સૂર્ય આપણી પાસેથી કંઈ પણ લે છે, કઈ પણ વસ્તુ, એવી કોઈ વસ્તુ છે કે જે સૂર્ય આપણી પાસેથી લે? હા, એ બધા સૂર્ય ભગવાનના ગુણો છે. તો સૂર્ય કંઈ પણ લીધા વગર આપે છે, તો આને કહેવાય તેજસ્વી બનવું. તો આપણે પણ તેજસ્વી ક્યારે કહેવાય? કે જ્યારે આપણે બીજાને કંઈક આપીએ, લેવાની ભાવના વગર. આના માટે ગઈકાલે કોઈ એક શબ્દ વાપરેલો, ગીતાજીનું આપણે જ્યારે વાત કરતા હતા કર્મનો સિદ્ધાંત, ત્યારે મેં વાત કરેલી, ત્યારે નિષ્કામ કર્મયોગ આવું કોઈ બોલેલું, ધૈર્યભાઈ, કે નિષ્કામ કર્મયોગ. તો સૂર્યદેવ છે એ પ્રત્યક્ષ ઉદાહરણ છે આપણી સામે નિષ્કામ કર્મયોગનું, કે પોતે કંઈ લેતા નથી, માત્ર આપે જ છે. પ્રકાશ આપે, ઉર્જા આપે, શક્તિ આપે. તો આપવાનો ગુણ. પછી આ સિવાય સૂર્યમાં શું શું છે? સૂર્યમાં તપ નથી, કે આપણને પ્રકાશ ને ઉર્જા ને આ બધું આપવા માટે પોતે તો શું કરે છે? પોતે સળગે છે, પોતે બળે છે. તો આ તપ ના થયું. તો આપણે બીજા માટે, માનો કે મારી પાસે 50 કરોડ રૂપિયા છે અને હું કોઈને 5 રૂપિયા આપું, તો એમાં કઈ તપ નથી છે? હું માનો કે મારી પાસે ભરપૂર દોલત છે, ભરપૂર સંપત્તિ છે અને જરાક જેટલું કોઈને આપું, તો એ કઈ મોટી સિદ્ધિ નથી. પણ મારી પાસે માનો કે થોડુંક જ છે અને છતાં હું આપવા માટેનો પ્રયત્ન કરું કોઈને, તો એને કહેવાય નિષ્કામ કર્મયોગ, કહેવાય ને? તો બીજાના માટે બળવું, કે બહુ સુખેથી આપણે કોઈને કંઈ આપી દઈએ કે જેને આપવા માટે આપણે કંઈ કષ્ટ જ ના પડે, તો એ રીતનું દાન તો બહુ સહેલું છે. સહેલું છે ને? આપણી પાસે 50 પેન્સિલ હોય, કોઈને એક જોતી હોય તો આપણે કંઈ લઈ લે ને ભાઈ, મારા માટે કંઈ અઘરું નથી. પણ આપણી પાસે અડધી જ પેન્સિલ હોય, એક પેન્સિલ પણ પૂરી ના હોય, અને એ કોકને આપવી ને તો એ આપવું અઘરું છે. તો જેના માટે આપણે કંઈક જતું કરવું પડે, બળવું પડે. માનો કે કોઈ રોગી છે, બીમાર છે, તો દિવસના એની સેવા કરવી સહેલી છે. કે કોઈ આપણને કહે કે પગ દબાવી દેશો મને, તો આપણે દબાવી દઈએ. પણ માનો કે આપણને 2 દિવસથી ઊંઘ નથી આવી, આપણે પ્રવાસમાં છીએ, એ વખતે આપણી સાથે રહેલું કોઈ બીમાર પડે, કે જ્યારે આપણે જાગી પણ નહીં શકતા, એ સમયે એની સેવા કરવી એ કેટલું અઘરું છે. તો એને કહેવાય બીજા માટે બળવું. અને સૂર્યદેવ છે એ આપણા માટે બળવાનું કામ કરે છે. કરે છે ને? સૂર્યદેવ આપણા માટે બળવાનું કામ કરે છે. તો સૂર્ય ભગવાનનું આપણે જ્યારે એના આ બધા ગુણોને ધ્યાનમાં રાખીને ધ્યાન કરશું, ચિંતન કરશું, આપણું મન જ્યારે સૂર્ય ભગવાનમાં સ્થિર કરશું, તો આ સૂર્ય ભગવાનના બધા ગુણો ધીમે ધીમે આપણામાં પણ આવશે. તો આવી અદ્ભુત સૂર્ય ઉપાસના છે. સૂર્ય ઉપાસના આપણને અંતિમ સ્થિતિ સુધી, શ્રેષ્ઠત્વ સુધી લઈ જનારી પ્રક્રિયા છે. એટલે જ ઘણા મહાપુરુષોએ સૂર્ય નમસ્કાર આજીવન કરેલા છે.
કેટલા બધા મહાપુરુષો છે કે જેના જીવનમાં આપણને સૂર્ય ઉપાસના પહેલેથી છેલ્લે સુધી દેખાય. વૈદિક કાળથી માનો કે વિશ્વામિત્ર કે જે ધનુર્વેદના જ્ઞાતા હતા, એના દ્રષ્ટા હતા. ધનુર્વેદ એટલે શું? યુદ્ધ કલા. તો દુનિયાને યુદ્ધ કલા આપનાર કોણ હતા ઋષિ? વિશ્વામિત્ર. બહુ સરસ. તો આવા વિશ્વામિત્ર ઋષિએ રામ ભગવાન જ્યારે એમની સાથે વનમાં જાય ત્યારે સૌથી પહેલા શું શીખવાડ્યું? સૂર્ય ઉપાસના શીખવી. ભગવાન તો આપણને ખબર છે, રામ ભગવાન એ તો પરમાત્માનો અવતાર હતા. એના માટે કોઈ ઉપાસના ના હોય, પણ એમણે ડેમોન્સ્ટ્રેટ કરવા માટે બીજા માણસો પણ આવું કરે એટલા માટે આપણને સૂર્ય ઉપાસના કરી બતાવી. અને એમના ગુરુ વિશ્વામિત્રએ પણ એમને શીખવી. ગાયત્રી મંત્ર કોઈ સાંભળેલો છે? કોણ બોલશે ગાયત્રી મંત્ર? બેઠા બેઠા. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો આ મંત્રનો અર્થ તમારે ઘરે જઈને ગૃહ કાર્યમાં આ મંત્રનો અર્થ જાણવાનો છે કે આ મંત્રનો અર્થ શું થાય. હું નહીં કહું, ખાલી એટલું કહીશું તમને કે આની અંદર એક સવિતુહુ આવો શબ્દ આવ્યો ને, તત્ સવિતુહુ વરેણ્યમ. તો સવિતૃ એટલે શું? આપણે સૂર્ય નમસ્કારનો એક મંત્ર છે ને, ઓમ સવિત્રે નમઃ. તો સવિતુ એટલે શું? સૂર્ય. તો ગાયત્રી મંત્ર આપણે જેને કહીએ એ ખરેખર સવિતૃ મંત્ર છે. શું નામ છે એનું? સવિતૃ મંત્ર. તો સવિતૃ મંત્રનું નામ ગાયત્રી મંત્ર કેમ થઈ ગયું? એ ગાયત્રી એટલે એવો છંદ છે, એટલે એમાં ગાયત્રી નામનો છંદ છે. જે રીતે અનુષ્ટુપ છંદ છે એવી રીતે એક ગાયત્રી છંદ છે. અને આ જે મંત્ર હતો કે જે મંત્રને કોણે જોયો? વિશ્વામિત્રએ. એમણે બનાવેલો નથી, એમણે બેસીને બનાવ્યો નથી આ મંત્ર કે ચલો આવો આવો શબ્દ હું ફિટ કરું. એમને સમાધિ અવસ્થામાં આ મંત્ર દેખાયો, સંભળાયો. તો એ મંત્રના દૃષ્ટા કહેવાય, મંત્ર દૃષ્ટા. તો આ જે સવિતૃ મંત્ર છે એના મંત્ર દૃષ્ટા ઋષિ પણ કોણ હતા? વિશ્વામિત્ર હતા. તો સૂર્ય ઉપાસના છે એવું નથી કે આજકાલની ચાલુ થઈ હોય. સૂર્ય ઉપાસના અનાદિકાળથી ચાલે છે, વૈદિક કાળથી ચાલે છે. અને આપણા દરેક ઋષિઓ સૂર્યની ઉપાસના કરતા. સૂર્યને આપણી ભારતીય સંસ્કૃતિમાં સવારમાં સૂર્યને અર્ઘ્ય આપવાનો એક વિધિ છે. તો આ અનાદિકાળથી સૂર્ય ઉપાસના ચાલે છે. બીજી વાત કે જે સૂર્ય જેવા શ્રેષ્ઠ કર્મો કરતા એવા લોકોને સૂર્ય નામ પણ આપતા. સૂર્ય રાજા હતા, આપણે કદાચ નામ સાંભળેલું હશે. કોણ હતા? સૂર્ય રાજા. એમનું હું બીજું નામ કહીશ ને તો તરત જ તમને લાઈટ થઈ જશે. સૂર્યવંશ. ના, દશરથ રાજા નહીં. સૂર્યવંશ સાંભળેલું છે બધાએ? રામ ભગવાન પણ નહીં, ભરત પણ નહીં, હરિશ્ચંદ્ર પણ નહીં. પણ એ બધા જેના વંશમાં જન્મેલા ઇક્ષ્વાકુ. બહુ સરસ. તો ઇક્ષ્વાકુ નો અર્થ જ સૂર્ય થાય છે. ઇક્ષ્વાકુ એટલે શું? સૂર્ય. તો આવા જેણે શ્રેષ્ઠ કર્મો કર્યા, આવા પ્રભાવી કર્મો, પરોપકારી કર્યા, તેજસ્વી કર્મો કર્યા, એનું નામ જ સૂર્યના ગુણો એના હતા. તો એને સૂર્ય રાજા, ઇક્ષ્વાકુ રાજા એમનું નામ જ હતું. અને આવા પ્રભાવી કુળની અંદર જન્મ લેવાનું ભગવાનને પણ મન થયું. ભગવાન પણ કઈ જેવા તેવા કુળમાં જન્મ લે ના લે. તો ભગવાને પણ આવા તેજસ્વી કર્મો જેણે કરેલા, આવા પરોપકારી કર્મો કરેલા એવા કુળની અંદર ભગવાને પણ જન્મ લીધો. આ તો વાત થઈ એકદમ પ્રાચીન સમયની, વૈદિક કાળની. માનો કે આધુનિક સમયની વાત કરીએ તો આપણને સૂર્ય ઉપાસના ક્યાં દેખાય? સૂર્યની ઉપાસના કરી હોય છે એને. આવા કોઈના નામ તમે થોડા લોકોને આપી શકો? શિવાજી મહારાજ. મરાઠાઓ બધા, માત્ર શિવાજી નહીં. અને મરાઠાઓના ગુરુ કોણ હતા? સમર્થ રામદાસ. એ રોજના 1200 સૂર્ય નમસ્કાર કરતા. રોજના 1200 સૂર્ય નમસ્કાર કરતા. અને ભારતીય સંન્યાસીઓ અથવા સાધુઓની વિશેષતા જ છે કે એ લોકો બલોપાસના પણ કરતા. એ લોકો બળને ખરાબ ના માનતા કે બળથી માણસ અભિમાની થાય ને બળને આપણે દૂર રાખવું જોઈએ, આવું ના માનતા.
બળને એ લોકો ભક્તિનું એક સાધન માનતા. તો મરાઠાઓ અને એમના ગુરુ બધા સૂર્યોપાસના કરતા. જે શ્રેષ્ઠ યોદ્ધાઓ હતા મરાઠામાં, સદાશિવરાવ નામ સાંભળેલું છે કે જે એ જ્યારે તલવારબાજી પટ્ટાબાજી કરતા હોય તો એનાથી 20 ફૂટ નજીકમાં કોઈ આવી ના શકતું. એટલી સ્ફૂર્તિથી, એટલી સ્પીડથી એ તલવારને પટ્ટો ફેરવતા. તો આટલી સ્ફૂર્તિ, આવી તાકાત, આટલી સ્ટેમિના આવી ક્યાંથી? સૂર્ય ઉપાસનામાંથી એ લોકોને આટલી બળ સ્ફૂર્તિ મળેલા. રામમૂર્તિ, હા રામમૂર્તિ પણ સૂર્ય ઉપાસના કરતા. પાંડુરંગ શાસ્ત્રીજી, દાદાજી કહીએ આપણે એમને, એ પણ રેગ્યુલર સૂર્ય નમસ્કાર કરતા. અને એટલું જ નહીં, એમણે તો ત્યાં સુધી કીધેલું કે હું તમને કેટલી બધી વાત કરું. પ્રવચન કરતા હોય તો એમને પ્રવચનમાં કેટલી બધી વાતો આવે. આપણે બધું કરી શકીએ? ના કરી શકીએ. તો એમણે શું કીધું કે હું તમને આટલી બધી વાત કરું છું, આમાંથી તમે જે પણ કરી શકો એ કરો. મારો આગ્રહ નથી કે તમે બધું કરો, છતાં એક વસ્તુ માટે મારો આગ્રહ છે કે આ તો તમારે કરવાના છે. એ કઈ વાત? સૂર્ય નમસ્કાર. તો એમણે પણ આજીવન સૂર્ય નમસ્કાર કરેલા છે. મહારાણા પ્રતાપ, બધા સૂર્યવંશી રાજાઓ. મહારાણા પ્રતાપ પણ સૂર્યવંશી હતા. અને અમુક રાજાઓ, પૃથ્વીરાજ ચૌહાણ, આ બધા રાજાઓ તો એવા હતા કે સૂર્યના દર્શન ના થાય ને તો એ લોકો જમતા જ નહીં સવારમાં. સાંભળેલું છે? સૂર્યના દર્શન કરીને પછી જ સવારનું ભોજન કરવાનું. જ્યાં સુધી સૂર્યના દર્શન ના થાય, માનો કે વાદળા હોય તો એ લોકો જમે નહીં. સૂર્યના દર્શન થાય પછી જ જમવાનું. આવું વ્રત એ લોકોએ જીવનમાં લીધેલું. સરસ, બોલો. ગુરુ ગોવિંદસિંહ, મને ખબર નથી પણ તમે વાંચેલું હોય ને તમને ખબર હોય તો હશે, ચોક્કસ વાંચેલું છે. સરસ. અર્જુન, બધા રાજાઓ જે પ્રાચીન રાજાઓ હતા એ તો બધા એક એક રાજાઓ સૂર્યની ઉપાસના કરતા. કોઈ બાકી નહીં. આપણા વૈદિક કાળની અંદર કોઈ માણસ એવો નહોતો, ઇવન સામાન્ય માણસ પણ સૂર્યના ઉપાસના કરતો. સંભાજી મહારાજ, મહારાષ્ટ્રના જે મરાઠા યોદ્ધાઓ કહેવાય એ બધા પાંડવો. હમણાં આધુનિક કાળની અંદર એક પંડિત સાતવલેકરજી કરીને એક સંત થયા. નામ સાંભળેલું જ કોઈએ? અહીં આપણે નવસારીથી થોડાક જ દક્ષિણમાં વલસાડ પાસે એમનો આશ્રમ હતો. તો એ ત્યાં રહેતા અને એમણે લગભગ એમને 60 વર્ષે ખબર પડી કે આપણે સૂર્ય ઉપાસના, સૂર્ય નમસ્કાર રોજ કરવા જોઈએ. એ ઉંમરે પણ એમણે ચાલુ કર્યા અને એમણે એવી ચેલેન્જ કરેલી કે જો મારું જીવન એ વૈદિક સિદ્ધાંતો પ્રમાણેનું હોય તો હું 100 વર્ષનું આયુષ્ય જીવવો જોઈએ. અને 102 વર્ષની ઉંમર સુધી જીવેલા. કેટલા? 102 વર્ષની ઉંમર સુધી. અને આજીવન સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર ક્યારેય છોડવાના નહીં. આવું વ્રત લઈને જીવેલા. બીજા એક ઔંધ કરીને એક રાજ્ય હતું મહારાષ્ટ્રમાં. ત્યાંના મહારાજા હતા. એમને કેટલી બધી બીમારીઓ હતી. તો કોઈ એમને સૂર્ય નમસ્કાર કરવાનું કીધું. આપણે કેમ કંઈક કરતા હોય, આપણને કંઈક ફાયદો થાય, બીજાને જો એવો જ પ્રોબ્લેમ આવે તો આપણે કહીએ ને કે તમે એક કામ કરો. માનો કે મારું ગળું ખરાબ નથી તો મને કોઈએ કીધું કે તમે હળદર મીઠાવાળા કોગળા કરો તો સારું થઈ જશે. તો એ રીતે એ જે રાજા હતા એને ઘણા બધા પ્રોબ્લેમ હતા. એમને કોઈએ કીધું કે તમે સૂર્ય નમસ્કાર કરો. અને એમણે સૂર્ય નમસ્કાર ચાલુ કર્યા. થોડા જ સમયમાં ધીમે ધીમે એમના બધા રોગો જતા રહ્યા. પછી એમને થયું, રાણી સાહેબા જેમના પત્ની હતા એમને પણ કમરનો દુખાવો અને આવું બધું હતું, કરોડરજ્જુના પ્રોબ્લેમ હતા. તો એમને પણ કોઈએ કીધું કે તમે પણ સૂર્ય નમસ્કાર કરો. તો રાણી સાહેબાએ સૂર્ય નમસ્કાર કર્યા તો એને પણ બધા પ્રોબ્લેમ જતા રહ્યા. પછી રાજાને વિચાર આવ્યો કે જો સૂર્ય નમસ્કાર આટલી અદ્ભુત વસ્તુ હોય તો રાજ્યમાં બધાએ કરવા જોઈએ. તો એમણે નિયમ બનાવ્યો. શું નિયમ બનાવ્યો? કે બધી શાળાઓમાં સવારે ફરજિયાત સૂર્ય નમસ્કાર. બધા વિદ્યાર્થીઓ આવે તો અભ્યાસ કરતા પહેલા સૂર્ય નમસ્કાર કરવાના. અને આ પ્રયોગ ચાલુ કર્યો. ધીમે ધીમે રાજા કરતા હોય તો બધા કરે ને. સામાન્ય માણસોને પણ લાગે કે રાજા જો આ કરે છે તો કંઈક તો હશે, મારે પણ આવું કરવું જોઈએ. તો ધીમે ધીમે પ્રજામાં બધાએ સૂર્ય નમસ્કાર
ચાલુ કર્યા અને થોડા જ સમયમાં રાજ્યમાં જે સ્વાસ્થ્ય પાછળનો જે ખર્ચ હતો, માનો કે આ બધી હોસ્પિટલો ચાલે છે, કેટલો ખર્ચો, કરોડો અબજો રૂપિયાનો ખર્ચો થાય ને, એક એક હોસ્પિટલ ચાલતી હોય એની પાછળ સરકારને કરોડો રૂપિયાનો વર્ષનો ખર્ચો હોય. તો જે આ ઓંધ રાજ્ય હતું એ લોકોએ જોયું કે સૂર્ય નમસ્કાર લોકોએ ચાલુ કર્યા ને, થોડા જ સમયની અંદર એ લોકોનો ખર્ચો એકદમ ઓછો થઈ ગયો. તો સૂર્ય નમસ્કાર છે એ આપણા ઋષિઓએ બનાવેલો એક અદ્ભુત પ્રયોગ છે, અનાદિકાળથી ચાલતો આવે છે અને આપણે પણ એનું મહત્વ સમજીએ. આપણે જે ઘણા બધા મહાપુરુષોને માનીએ છીએ એ બધા મહાપુરુષોના જીવનમાં પણ સૂર્યની ઉપાસના દેખાય છે. તો આવી અદ્ભુત વસ્તુ છે સૂર્ય નમસ્કાર. અને અહીંયા આપણે થોડા દિવસ રહીને સૂર્ય નમસ્કાર શીખવાનો પ્રયત્ન કર્યો. ઘણા બધાને સૂર્ય નમસ્કાર નહોતા આવડતા. ખરેખર મારો વિચાર હતો કે આ સેશન જે આપણે સૂર્ય ઉપાસનાનું છે આ શરૂઆતમાં રાખીએ. શા માટે? કેમ કે માણસ છે એક બૌદ્ધિક પ્રાણી છે. કેવું પ્રાણી છે? બૌદ્ધિક પ્રાણી છે. આપણા વિચારમાં, આપણી બુદ્ધિમાં જો કોઈ વસ્તુ ઉતરે તો આપણે તરત જ એ કરવા માંડીએ. હવે માનો કે આપણને ખબર જ નથી કે સૂર્ય નમસ્કારનો શું ફાયદો, અને હું તમારા પાસે સૂર્ય નમસ્કાર કરાવ્યા કરું, તો તમને સૂર્ય નમસ્કાર કરવાનું ગમશે? ગમશે? કોઈ સૂર્ય નમસ્કાર કરશે પણ નહીં. પણ જ્યારે આપણને ખબર પડે કે સૂર્ય નમસ્કાર અથવા તો સૂર્ય ઉપાસના આપણા માટે કેટલી ઉપકારક છે, એ આપણને કેટલી ઉચ્ચ સ્થિતિ સુધી લઈ જઈ શકે એવી છે, તો આપણામાં ઉત્સાહ આવી જાય. કદાચ કોઈ આપણને શીખવાડવાનું ના હોય ને તો પણ આપણે શોધીએ કે હવે મારે ગમે એમ કરીને સૂર્ય નમસ્કાર શીખવા છે. આવી ઈચ્છા થાય કે નહીં બધાને? તો મને એવી ઈચ્છા હતી કે આપણે શરૂઆતમાં જ આ સત્ર લઈએ કે જેથી કરીને બધાને ઉત્સાહ આવે. એક એકની ઈચ્છા થવી જોઈએ કે મારે સૂર્ય નમસ્કાર શીખવા છે, સારામાં સારી રીતે મારે રોજ કરવા છે. પણ આપણું જે બાકીના શેડ્યુલ, બાકીના વિષયો હતા એને લઈને આ વિષય આપણે ના લઈ શકાય. તો છેલ્લે પણ આપણે નક્કી કર્યું કે આ વિષય આપણે વિચાર તો કરવો જ છે. તો આપણે અહીંયા રહીને તો માત્ર થોડું એને સમજી શક્યા, પણ આપણે એવો નિશ્ચય કરીએ કે આપણા જીવનમાં સૂર્ય ઉપાસના સ્થિર થવી જોઈએ. આપણે રોજ સારામાં સારી રીતે કોઈ આપણને યાદ કરાવે કે ના કરાવે. નહીં તો એવું હોય ને કે માનો કે વ્યાયામ કરવો છે તો મમ્મી 10 વખત કહેશે ત્યારે તમે વ્યાયામ કરશો. આવું કરતા હો ને, નખરા આવા બધા. પણ સૂર્ય ઉપાસના માટે આપણે એવો નિશ્ચય કરવાનો કે આપણે બીજા કોઈ પણ કામ કરવા માટે કદાચ આપણે નાટક કરીએ, મમ્મીને મથાવીએ, હેરાન કરીએ, ચાલશે, ચલો. પણ સૂર્ય નમસ્કાર એક વસ્તુ આપણે આપણા જીવનમાં એવી રાખીએ કે મને કોઈ કહે કે ના કહે, યાદ કરાવે કે ના કરાવે, કોઈ જોતું હોય કે ના જોતું હોય, આપણે એને શ્રેષ્ઠ રીતે કરશું. શા માટે? કેમ કે એ એક જ વસ્તુ એવી છે કે જે આપણા જીવનને શ્રેષ્ઠ બનાવી શકે. તો એને આપણે ક્યારેય છોડશું નહીં. આવા દૃઢ સંકલ્પ સાથે આજે આપણે છેલ્લું સત્ર આપણું એ પૂરું કરીએ. આપણે સૂર્ય નમસ્કારના મંત્રો બોલશું અને સૂર્ય ભગવાનને આપણું જે આજનું સત્ર છે, આપણે જે વિચારો કર્યા એ કોને અર્પણ કરશું? સૂર્ય ભગવાનને. હવે સૂર્યોદયનો સમય થઈ ગયો છે. આપણે સૂર્ય નમસ્કારના મંત્રો બોલી અને આજના સત્રની પૂર્ણાહુતિ કરશું. ઊભા થઈ જઈએ બધા. બધાને હું મંત્રો બોલાવું એ રીતે આપણે મંત્રો